રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારને લઈ ફાયર વિભાગ એલર્ટ મોડમાં છે। દરેક વર્ષે તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓના આધારે ફાયર વિભાગે ખાસ આયોજન કર્યું છે। ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં 445 ફાયર જવાનો તૈનાત રહેશે। શહેરના વ્યસ્ત વિસ્તારો જેમ કે ફૂલછાબ ચોક, પરા બજાર, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક અને પેડક રોડ પર હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે। ફાયર વિભાગના આંકડા અનુસાર દર વર્ષે દિવાળી દરમિયાન 100થી વધુ ફાયર ઇમરજન્સી કોલ આવતા હોય છે। તેમાંથી મોટાભાગના કેસો ફટાકા અને વીજળીના શોર્ટ સર્કિટને કારણે થતા હોય છે। ફાયર ઓફિસર એ ઝાલાએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન શહેરીજનોની સુરક્ષા માટે ફાયર વિભાગ સતત વોચ રાખશે અને જો કોઈ ઘટનાની માહિતી મળશે તો તાત્કાલિક રિસ્પોન્સ આપશે। દિવાળીના તહેવારોને લઈને રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા આ વખતે ધનતેરસથી લઈ અને બેસતા વર્ષના સવાર સુધી 24 કલાક અમારો પૂરેપૂરો સ્ટાફ તૈનાત રાખવામાં આવે છે। એ સિવાય શહેરના અલગ અલગ ભીડવાળા વિસ્તારો કે મોટી માર્કેટવાળા વિસ્તારો જેમ કે પરા બજાર છે, ફૂલછાપ ચોક છે, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક છે, પેડક રોડ છે, આ બધી જગ્યાએ એવા 5 જગ્યાએ હંગામી ફાયર સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે। ત્યાં 24 કલાક અમારું એક ફાયર ટેન્ડર એક ટીમ સાથે એક્ટિવ રહેશે। એ સિવાય ટોટલ અમારો 445 માણસોનો મેન પાવર જે છે એ 3 દિવસ માટે 24 કલાક અવેલેબલ રહેશે। એમ જોઈએ તો એવરેજ લગભગ 125થી 150 કોલ ફાયરના હોય છે, એમાં નાના મોટા બધા હોય છે। એના માટે જ આપણે હંગામી ફાયર સ્ટેશન ઊભા કર્યા છે। એ તમામ ફાયર સ્ટેશન એવી જગ્યાએ છે જે ભીડવાળા વિસ્તાર છે અને સાંકડા વિસ્તાર છે કે તાત્કાલિક રિસ્પોન્ડ કરી શકે અમારી ટીમ। આની સેફટી માટે લોકોને એ જ સંદેશો આપવાનો છે કે ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને એકલા ન મૂકવા, તેની સાથે રહેવું અને જો કોઈ આગ લાગે તો એને બુઝાવવાના તમામ જે ઇક્વિપમેન્ટ છે, જે પ્રાથમિક ઇક્વિપમેન્ટ છે એ સાથે રાખવા, પાણીની ડોલ સાથે રાખવી, ફૂલ સ્લીવના શર્ટ પહેરવા ફટાકડા ફોડતી વખતે, એવી બધી ધ્યાન રાખવું।